ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में. પૂજ ગુરુદેવ શ્રીનો પૂર્ણતાને લક્ષી શરૂઆત તે જ સાચી શરૂઆત, એનો આબેહૂબ ચિત્રણ આજના પ્રવચનમાં આવ્યો. 330 નંબરનો બોલ, 329નો બોલ જે હતો એની તો 5-7 મિનિટ ચર્ચા કરી. ગઈકાલે તો એની બધી વાત આવી ગઈ હતી એટલે એને તો બહુ ટૂંકમાં પતાવ્યા. સ્વસંવેદન, સમ્યક દૃષ્ટિ જ્ઞાની કે મુનિ ભગવંતો એ સ્વસંવેદન કોઈ અનેરી જાતનું હોય છે, જુદું હોય છે, ન્યારું નિરાળું હોય છે. એમાં શૂન્યતા નથી હોતી. એ પણ બહુ માર્મિક વિષય હતો. જેમ રાગ હોય, રાગનું વેદન હોય, તો રાગનું અસ્તિત્વ છે ને, ખ્યાલમાં આવ્યું? તો 3 વખત રાગનો દાખલો આપીને ગુરુદેવશ્રી વાત કરી. જો ઝડપથી તમે લોકો જોડાઈ જજો આની સાથે. 30 નંબરનું પાનું છે, 123મું પ્રવચન. આપણે કોઈ ઝડપી કામ પતાવતા હોય, નોકરને કહેતા હોય, વિદ્યાર્થીઓને કહેતા હોય, ઘરમાં પણ આપણે ઉતાવળે ક્યાંક જવાની તૈયારી કરતા હોય, 1, 2 ને 3 પૂરું કરો. શું બોલતા હોય આપણે? 1, 2 ને 3 પ્રવચનનો નંબર છે આજે 1, 2 ને 3. એટલે ઝડપથી કામ પતાવો. અને ગુરુદેવશ્રી 4 વખત બોલ્યા છે. 1માં બધું આવ્યું. 1 વખત બોલ્યા, 1માં કેટલું બધું આવ્યું. છેલ્લે બોલ્યા ઘણું બધું આવ્યું. પ્રવચન પૂરું થવા આવ્યું ને ત્યારે મારા ચિત્તમાં એક વિકલ્પ આવ્યો. ગુરુદેવશ્રી તીર્થયાત્રાએ જ્યારે ઉપડતા તો જે વાહનમાં બેસતા ને એ વાહનનું નામ હતું મંગળવર્ધિની. આજનો પ્રવચન મંગળવર્ધિની વાળો હતો. મંગળનો માંડવો તો ચોથે જ નખાય, પણ એ મંડપ નખાતા એટલી હદે વધે પૂરેપૂરો વધે. હવે કહેવાનું કેવું ને, એટલે મંગળવર્ધિની વાળો એમ. બીજી ભાષામાં કહીએ, આજનો સ્વાધ્યાય સાધનાથી સિદ્ધિ સુધીની સફળ યાત્રા, સુખદ યાત્રા. સાધનાથી સિદ્ધિ સુધીની. ઉપાય અને ઉપેય તત્વ શબ્દ આવે સમય સારજીમાં. ઉપાય તત્વ ને ઉપેય તત્વ. ઉપાય તત્વભૂત અથવા ઉપાય તત્વ સ્વરૂપ માર્ગની વાત અને ઉપેય તત્વ સ્વરૂપ માર્ગ ફળની વાત. બધે અલૌકિકતા. શૈલાબેન, એક બહુ માર્મિક વાત સૌથી પહેલાં કહી દઉં.
પકડજો એ વાતને, એ આમાં નથી ક્યાંય, એમાંથી માખણ કાઢવા જેવું છે. આપણે મુનિરાજોની કેલી અંગે તો સાંભળ્યું છે, બોલ છે. મુનિરાજોની સ્વરૂપ લીલા તો જાત્યંતર હોય છે. બોલ છે એમાં, વચનામૃતમાં શરૂઆતમાં બોલ છે. મુનિરાજોની સ્વરૂપ લીલા જાત્યંતર હોય છે. આજે મુનિરાજોની લીલાની વાત ના આવી, કેવળીની લીલાની વાત આવી. કેવળ જ્ઞાની સાધક દશામાં રહેનાર સાધકની લીલાની વાત તો આપણે હજારો કરોડો વાર સાંભળી છે. પણ આજે જે વાત આવી ને, સાધ્યને સ્પર્શેલા અરહંતોની સિદ્ધોની લીલા. કેવળ જ્ઞાની એટલે કોણ? કેતનભાઈ, અરહંત ભગવાન, સિદ્ધ ભગવાન, પરમાત્મા, સકલ અને નિકલ. મુનિરાજોની લીલા એ તો અંતરાત્માની લીલા છે, અને આ કેવળી ભગવાનની લીલા પરમાત્માની લીલા છે. ઓલી અંતરાત્મા પણ એ પર્યાય, પરમાત્મા એ પર્યાય. તો પર્યાય પર્યાયની લીલા. શું કીધું? પર્યાયે પર્યાયે પર્યાયની લીલા. ત્રિકાળ સ્વભાવની વાત નહીં. શું કીધું? એને અડી અડીને, એને સ્પર્શી સ્પર્શીને તો લીલાઓ રચાય છે. કોઈ આપણને પૂછે ક્યાં જાઓ છો? ઘરે લગ્ન પ્રસંગ છે ને, સોની બજાર જાઉં છું. એટલે સામેવાળાને ભાવભાષણ થાય કે નહીં, કે સોનું ખરીદવા, ઘરેણાઓ ઘડાવવા, ઘડામણના પૈસા આપવા, કે ઘડાયેલા ઘરેણાઓ લેવા. બરાબર કેતનભાઈ? સામેવાળાને તો એવો જ ભાવભાષણ થાય ને. પણ જવાબ જેણે આપ્યો ને કે સોની બજાર જઈએ, ત્યારે સામેથી વળી પાછું કીધું સોનું તો છે નહીં. તો બોલો, ઓલો પૂછનારના ઉપયોગમાં શું આવે? જતા હશે સ્મશાને, રામનાથપરા જતા હશે. પણ હવે કહેવાય કેવી રીતે ને રામનાથપરા જઈ છે? શું કહે પછી? સોની બજાર. આપણે તો પ્રોફાઇલ તો હંમેશા કેવું છે આ બધું? હા, ખોટું પણ હાચું ખોટું, ખોટું પણ હાચે હાચું ખોટું. તમારા મનોજભાઈ છે ને, મનોજભાઈ પ્રક્ષાલ પછી નીકળ્યા, સહેજ મારી સાથે એક વાત કરી. મેં એને એક વાત કરી, મેં કીધું મનોજભાઈ સમજાય તો તમે સમજજો. મેં કીધું બહુ મર્મની વાત છે. આમ કરીને ઊભા રહ્યા. મેં એને કીધું જેને હજી આરંભ હિંસા નથી દેખાતી, એને સંકલ્પ શું હિંસા દેખાય? લાખ મોલની વાત છે. બોલો કેતનકુમાર, ભૂતપૂર્વ કહો, વર્તમાન કહો, પાઠશાળાના શિક્ષક છો. હિંસાના કેટલા પ્રકાર છે? દ્રવ્ય હિંસા, ભાવ હિંસા, મુખ્ય બે, 4 પેટાભેદો. સંકલ્પી, ઉદ્યોગી, ઉદ્યમી અને આરંભી. ઉદ્યોગી અને ઉદ્યમી તો ઠીક છે, ધંધા અને વ્યાપાર બધે ઉપર લાગુ પડે. પણ ગ્રહસ્થ આશ્રમના જીવનમાં સંકળાયેલી 2 હિંસા બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલી છે હિંસા સંકલ્પી હિંસા, બીજી છે આરંભી હિંસા. સંકલ્પી હિંસા એટલે શ્રદ્ધાના ધોરણે, અભિપ્રાયના સ્તરે ભજવાતી હિંસા. ક્રિયામાં દેખાય નહીં. જે ક્રિયા એ દેખાય છે, કાયા એ પ્રવૃત્તિએ જે દેખાય છે, આંખે વળગે છે, એ બધો આરંભી હિંસા.
પાપ કે પુણ્ય, કર્મ બંધ, કઈ હિંસા ન લાગે? આરંભનું લાગે બોલો છો એ વ્યવહારાભાસ, બેઉનું લાગે એ બોલો છો ઉભયાભાસ. તમે લોકો આટલા વર્ષોથી સાંભળો છો. અરે દોષ ફળ શેનો લાગે? ક્રિયાનો લાગે કે સંકલ્પનો લાગે? કુસુમબેન, અરે હવે તો સમજાણું. ક્રિયાનો એકે ટકો દોષ નથી, ક્રિયાનો ફળ એકે ટકો નથી. દ્રવ્યલિંગી મિથ્યા દૃષ્ટિ મુનિપણું લે છે તેઓ કેટલી હદે મોક્ષે પહોંચે? કે પાતાળે જ જાય. કેમ કે અભિપ્રાય ઊંધાઈ છે ને હજી. પહેલાં મને બતાવો, સમજાય છે? આરંભી હિંસાનો જરાય દોષ નહીં. 99.99 એમ સમજો. સંકલ્પી હિંસાનો જ, માન્યતાનો જ, શ્રદ્ધાનો જ, અભિપ્રાયનો જ ફળ લાગે છે ને. આ વાત તો પ્રાણી મરે યા ના મરે, હિંસા અયત્નાચાર સે. ક્રિયાત્મક કીધું છે, પણ ખરેખર તો અયત્નાચાર તો પ્રમાદ ભાવ છે માન્યતામાં. તો જેને હજી બાહ્ય સ્થૂળ ક્રિયાએ થતી હિંસા, 6 કાય જીવોનો ઘાતનો પ્રસંગ, કાળ અકાળ, નથી કાળનો ખ્યાલ, નથી ક્રિયાનો ખ્યાલ. તમારી ભાષામાં ઓલો અનહાઇજેનિક, હે રસોઈ બને છે એમાં જ હાથ ધોવાય છે, ઓલું શું કહેવાય માથે પહેરે ને રસોઈ બનાવતી વખતે, વાળ પડે નહીં માટે, એટલે અનહાઇજેનિક બધું. બોલો એ બધી આરંભી ક્રિયાઓમાં એમ આપણી જે કાંઈ પૂજા પાઠ સ્વાધ્યાય અને બધી જે કાંઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય બહારની બધી ધાર્મિક ક્રિયાઓ જેને આપણે કહીએ, એ કહેવાથી આરંભી ક્રિયાઓ છે. અને આરંભી ક્રિયાઓમાં આજે આરંભમાં જ જેને દોષ ન લાગે એટલે એને સ્વીકાર નથી. આ આરંભી ક્રિયા આપણાથી થાય છે એમાંય દોષ છે, એ જ જેને હજી મંજૂર નથી. સંકલ્પી હિંસાનો તો એ કેદી સ્વીકાર કરશે? કંઈક સમજાય છે? ક્રિયામાં જ હજી જેને દોષ ન દેખાય, એ માન્યતામાં એને શું દોષ દેખાય? એમ થોડીક વાત જુદી છે. મારે તો બીજી વાત કરવી છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, ભેદ જ્ઞાની, નાટક સમયસારમાં લઘુનંદન કીધું. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને કેવળીના લઘુનંદન છે, નાના દીકરા. બોલો આપણું ગ્રહસ્થાશ્રમ શું કહે છે? મોટો ગમે તેટલો ડાયો હોય ને તોય મા બાપ તો એને નાલાયક જ કહે. નાનો ગમે તેટલો નાલાયક હોય તોય મા બાપ એને છાવરે જ. લોક વ્યવહારમાં પણ એમ જ છે કે નહીં? મોક્ષ માર્ગમાં પણ સમ્યક દ્રષ્ટિ નાનો દીકરો છે. ભેદ જ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતલ ચિત્ત ભયો જીમી ચંદન. કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જિનેશ્વર કે લઘુનંદન. એ જિનેશ્વરના લઘુનંદન છે. ગુરુદેવ શ્રી છંદના વ્યાખ્યાનમાં કહે છે કે મુનિરાજ તો મોટા દીકરા છે. હમણાં કેવળી વયા જશે, ગાદી કોને સોંપતા જશે? મુનિરાજોને. તો એ જે મુનિરાજોની કેલી રમત સ્વરૂપની રમણતા અને સમ્યક દૃષ્ટિ, એની જે કેલી રમણતા સ્વસંવેદન, એ ન્યારો નિરાળો છે, જગતથી સાવ જુદો છે. શૂન્યતા નથી એમાં, વેક્યુમ નથી એમ કહેવાનો, ઠોસ છે. પોલાણ નથી એમાં, સભર છે. થોડીક એક બીજી આત્મમંથન માટે વાત કરું છું, સાંભળો. ઘણા લોકો છે ને
ઘર માટે, પરિવાર માટે, સમાજ માટે, મિત્રો માટે, પાડોશીઓ માટે ઘસાતા એવી નિરાશાને વળગીને ઘરના ખૂણે રહે, ઉદાસીન. ન ખાવું ગમે, ન પીવું ગમે, ન કપડાં લત્તા, ક્યાંય જવું ગમે નહીં, ઉત્સાહ ન ગમે, ઉત્સવ નહીં ગમે. મને બતાવો, વૈરાગી થઈ ગયા? ભલે ને બોલે પણ એવી ભાષામાં, સંસાર બધું અસાર છે, ધુત્તારાઓની ટોળી છે, ખરેખર ક્યાંય હવે પડવા જેવું નથી. હવે બોલે છે. ઠોકરો ખાઈ ખાઈને હો કર નિરાશ, સબ જગ ભર સે અબ સિદ્ધ શરણ મેં આયા. વળી પાછો અહીંયા આવીને ગુરુદેવને પૂછે, સિદ્ધો શું કરે? અમે આટલું બધું સમાજનું કરીએ, અમે આટલું બધું ધર્મનું કરીએ, તો આમાં કાંઈ નહીં? સિદ્ધ ભગવાન શું કરે? મને તો એક વિચાર આવ્યા શૈલાબેન, કે ગુરુદેવશ્રીના કાનમાં, જો ગુરુદેવશ્રીની સભામાં હોત તો ગુરુદેવશ્રીના કાનમાં મેં એવું કીધું હોત, શું ન કરે એ કહો. સવાલ એવો પૂછો, સિદ્ધ ભગવાન શું ન કરે? નહીં કરવા લાયક તો અનાધિકાળથી કરતા રહ્યા, અને હવે કરવા લાયક કાર્ય સૂઝ્યું, તું જે કૃત્ય હતું એ કરી લીધું, હવે એને જ કરતા રહે. બીજું શું કરે? કૃત્ય છે ને, એને જ વગાડવાનું હોય. પણ સમાજમાં છે ને, જીવોને કરવું કાંઈ નથી હોતું, બહાનાઓ બનાવવાના હોય છે, કાં તો વિચિત્ર બધા પ્રશ્નો ઊભા કરવાના. મેં એક બહુ મોટિવેશનલ, એક બહુ જબરદસ્ત, કેતનભાઈ, મોટિવેશનલ એક 8-10 મિનિટની 15 મિનિટ એક વિડીયો મેં જોયો. એમાં એટલી ગજબની વાત, આખી સાયકોલોજી. એ કે લોકો, જનરલ વાત છે, લોકો તમારી સફળતાની ઈર્ષા નથી કરતા. કેટલી ઊંચી વાત છે જો. એ કે પોતાની નબળાઈની ઈર્ષા કરે છે. શું કીધું? તમારી સફળતાની ઈર્ષા નથી કરતા. અણગમો તમારી સફળતા પ્રત્યે નથી, પોતે નિષ્ફળ જાય છે. કેમ કે સામેવાળાની સફળતામાં માપદંડ નીકળે છે પોતાની નબળાઈ, નિષ્ફળતાની. એને અણગમો તો પોતાની નિષ્ફળતા પ્રત્યે છે. અને જેમ જેમ ઓલી પોતાની નિષ્ફળતા કટે અંદરમાં રિએક્શન એનું સામેવાળા પ્રત્યેની ઈર્ષામાં આવે, સફળ વ્યક્તિની ઈર્ષામાં આવે. એટલે એ મોટિવેશનલમાં એમ જ કીધું કે તમારા પ્રત્યે ઈર્ષા કરે છે એટલે તમે તો શાંત જ રહો. નો રિપ્લાય ઇઝ એ બેસ્ટ રિપ્લાય. સમજાશે એને કે એને સફળતા કેમ મેળવી છે. અબ્દુલ કલામનો એક બહુ જબરદસ્ત સ્ટેટમેન્ટ છે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ સાહેબ જે હતા, આપણા શિક્ષક હતા, રાષ્ટ્રપતિ બન્યા. ડોન્ટ રીડ સક્સેસ સ્ટોરીઝ. સફળ વાર્તાઓ નહીં વાંચો. શું કીધું? સફળ વાર્તાઓ નહીં વાંચો. ડોન્ટ રીડ સક્સેસ સ્ટોરીઝ. યુ વિલ ગેટ ઓનલી ડેસ્ટિનેશન. તમે સફળ સ્ટોરીઓ વાંચશો એટલે તમને ડેસ્ટિનેશન કેવી રીતે મેળવી શકાય એટલું તમને સમજાશે. સફળતા કેમ મેળવી? જસ્ટ રીડ ફેલ્યુઅર્સ સ્ટોરીઝ. નિષ્ફળતાઓને વરેલા, નિષ્ફળ થયેલાની સ્ટોરીઓ વાંચો. યુ વિલ ગેટ મોર એન્ડ મોર આઈડિયાઝ. શું સમજાણું? તમે નિષ્ફળ લોકોની સ્ટોરીઓ વાંચશો એટલે એ કેટલા પ્રયત્નો કર્યા અને કેટલી વાર નિષ્ફળ નીવડ્યા. તો આપણે તો એ જ તો ઉપાયો કરવામાં મથી રહ્યા છીએ. તો નિષ્ફળ લોકોની સ્ટોરીઓ વાંચશો તો એમાંથી એ બધી ભૂલો આપણે નહીં કરવાની. સૌથી પહેલાં તો એ ભૂલો ભૂસાઈ શકશે. ખ્યાલમાં આવે છે શું કહેવા માંગે છે? આ હોય છે લેવલ, આઈક્યુ લેવલ.
તો મેં જે બે વાત કરી સમજાણી. આજનો સ્વાધ્યાય 330 નંબરનો, 330 નંબરનો બોલ. 1 2 3 વાત પૂરી. 1 2 ને 3. કેતનભાઈ 1 2 ને 3 કેમ બોલું છું હું? તમારું શાસ્ત્ર ક્યાં? કાઢો પ્રવચનનો નંબર બોલો, શું છે? ઝડપથી બોલો, જોઈને બોલો, જોયા વિના નહીં બોલવાનું. છે ને 123. 123 નંબરનો સ્વાધ્યાય એમ કહે છે 1 2 ને 3 જો કરવું હોય, કારણ રત્નત્રય સ્વરૂપ સ્વભાવનો આલંબન લઈને કાર્ય રત્નત્રય પ્રગટ કરો, બીજું બધું મીંડું છે, 0 છે. 330 330. આ તો મેં કવિત્વની ભાષામાં તમને વાત કરું છું, પણ બહુ અદ્ભુત પ્રવચન. જ્ઞાનીઓની લીલા, મુનિરાજોની લીલા. તો ધન્ય મુનિરાજ હમારે હે. ખૂબ ઘણું આપણે ગીત ગાઈએ છીએ. છેલ્લા તો 1.5-2 વર્ષથી તો આપણે અહોભાવ રાત્રિના સ્વાધ્યાયમાં મુનિરાજોના જ અહોભાવ બધા એમની સાધનાની સિદ્ધિના ગાણા આપણે ગાઈએ છીએ. આજે તો સાંભળો, આ વાંચો તો દેખાય છે? નથી દેખાતું? એમ આમ છે, લખેલું તો છે. લઘુ તત્વ સ્ફોટ. બોલો તો એકવાર. હા, હવે જાઓ ત્યાંથી આ પુસ્તક લઈ લેજો. સોનગઢ જાઓ તો પુસ્તક લઈ આવો, વાંચો. 2-3 વર્ષ આનો સ્વાધ્યાય આપણે લીધેલો છે. આજનો સ્વાધ્યાય એટલે આખો લઘુ તત્વ સ્ફોટનો સ્વાધ્યાય હતો. 25 અધ્યાય છે, 625 શ્લોકો છે. શરૂઆતના 24 શ્લોકો પછી 1 શ્લોક ઉપસંહારનો છે. પછીના 600 શ્લોકોમાં માત્ર ને માત્ર સર્વજ્ઞતા, અનેકાંત વસ્તુ વ્યવસ્થા, સર્વજ્ઞ ભગવાન, એમનો મહિમા, એમના કેવળ જ્ઞાનનો મહિમા, કેવળીની કેલી કેવી હોય છે. કેવળીની કેલી એટલે રમત કેવી હોય છે, એનો જ એમાં વર્ણન છે. જો હું તમને 5 મિનિટ માટે આ તમને એક વિષય બતાવવા માગું છું, એટલે તમને ગુરુદેવના પ્રવચનનો ભાવ ભાષણ થાય. જો, કેવળ જ્ઞાન પ્રકાશનો મહાન ઉદય, પહેલો અધ્યાય. બીજો અધ્યાય. આ અધ્યાયમાં કેવળ જ્ઞાન પ્રકાશના મહાન ઉદયનો મહિમા બતાવીને તેની શ્રદ્ધા કરનારા, આવ્યું આજે ગઈકાલે પણ આપણે વાંચ્યું હતું પ્રવચન સારમાની ગાથા, એની શ્રદ્ધા કરનારા જીવને પોતામાં કેવા ચૈતન્ય નિધાન દેખાય. જે જાણતો, હા એ આ થયું, જે જાણતો અરહંતને તે જીવ જાણે આત્મને. જે જાણતો અરહંતને, કેતનભાઈ, જે જાણતો અરહંતને એ ચરણાન યોગ, તે જીવ જાણે આત્મને એ દ્રવ્યાન યોગ. શું કીધું? જે જીવ જાણે, જે જાણતો અરહંતને એ ભાગ્યના દરવાજા ખોલ્યા, તે જીવ જાણે આત્મને એ ભાગ્યના બારણા બંધ કર્યા અને પોતે ભગવાન બની ગયા. ખ્યાલમાં આવે છે? જે જાણતો અરહંતને એ પ્રયોગ પદ્ધતિની કેળવણી, તે જીવ જાણે આત્મને એ સાક્ષાત પ્રયોગ. ભાવભાષણ થાય છે. यह अर्घ्य समर्पित करके प्रभु, ये तो पूजा, निज गुण का अर्घ्य बनाऊंगा, ये प्रवचन. हजू भाई, पूजा गमे के प्रवचन गमे? साहेब बेऊ गमे. કેટલું? બોલો વિનાબેન, પૂજા કેટલી ગમે અને પ્રવચન કેટલું ગમે? પ્રવચન એટલે હું વ્યાખ્યાનની વાત નથી કરતો, તત્વની સમજણ. ડૉક્ટર કોને કહેવાય? બોલો ડૉક્ટર. હા, જેની સામે, ડૉક્ટરની સામે કોણ બેઠો હોય? પેશન્ટ બેસે ને. તો પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે ડિફરન્સ શું છે? પેશન્ટ બોલે ડૉક્ટર સાંભળે, એનું નામ પૂજા. અને
ડૉક્ટર બોલે અને પેશન્ટ સાંભળે એનું નામ શું? અરે એનું નામ રોગનું નિદાન, એનું નામ રોગનો ઈલાજ. બોલ બોલ કરનારો મરીજ હોય ને તો ડૉક્ટરને બોલવા જ નહીં દે. ઓલા એક સમજે છે ડૉક્ટર, બરાબર, આ અત્યારે ઇમોશનલ બ્લેકમેલ થઈને આવ્યો છે એટલે હવે જે કાંઈ હશે બધું જ ઠાલવશે, પહેલાં ઠાલવવા દો, બધું જ ઠાલવવા દો. બિલકુલ મૂક કેવળી બનીને એ બધું સાંભળ્યા રાખે અને છેલ્લે સમજી જાય કે આ સમજાવવા લાયક છે કે નહીં. અને પછી તો છેલ્લે શું થાય ખબર? ઓલો સાંભળતો જાય, પ્રિસ્ક્રિપ્શન લખતો જાય, દ્વાદશાંગની રચના કરતો જાય. સીધા પછી એને હાથમાં પકડે, આ છે ને બેન, આ તમે લઈ જાઓ અને શોપમાંથી ખરીદો અને જો તમને એવું લાગે તો મને બતાવતા જાઓ. પરાપર ગુરુનો ઉપદેશ દેખાડતા જાઓ. અચ્છા, વધુ કોણ બોલે ને ઓછું કોણ બોલે બેઉમાંથી? ખરો પ્રેક્ટિકલ છે ને બધું લાઈફમાં. પેશન્ટ જ વધુ બોલે. જે સ્વસ્થ હોય ને એ શાંત હોય. ઝીંઝરા હોય ને, ઝીંઝરા દળદાર દાણા ભરેલા હોય. મેં કીધું તો એક વખત દાખલો પણ આપ્યો હતો. એ દાણા જેટલા દળદાર હોય ને, છાલ એની એટલી પાતળી હોય. અને દાણો જેટલો ઝીણકો હોય ને અંદર, છાલ એની એટલી જાડી હોય. અને જેટલો ઝીણો હોય એટલો એ બોલ બોલ ઝાઝો કરે, પટ 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 બહુ બોલ્યા રાખે. અને સૂકો હોય અને ઓલો દળદાર જે સભર હોય, ભરેલ હોય. વિચાર કરો, ડૉક્ટર ઓછું બોલે, મરીજ બોલ બોલ કરે. મારે ડૉક્ટર અને મરીજની વાત નથી કરવી. કલાક બે કલાક આપણે ભગવાનની સામે જે બોલીએ છીએ, ભક્ત બોલે અને ભગવાન સાંભળે, એને પૂજા કહેવાય. અચ્છા, પેશન્ટ બોલ્યા બાદ વારો કોનો હોય રાજુભાઈ? ડૉક્ટરનો હોય ને, તો એનો તો વારો જ નથી આવવા દેતા આપણે. આપણે તો 7:45 પૂરું એટલે બધું પૂરું. એટલે રોગની કથા તો કરીએ આપણે, પછી ડૉક્ટરનું તો સાંભળો. બેસો, સ્વાધ્યાય તો કરો. ભક્ત બોલે અને ભગવાન સાંભળે એને પૂજા કહેવાય. ભગવાન બોલે, આ કેવળી બોલે અને ભક્તો સાંભળે એનું નામ પ્રવચન છે, સ્વાધ્યાય છે. તો એ જે કેવળી શું બોલે છે, કેવળી એ તો દિવ્ય ધ્વનિની અપેક્ષા હિતોપદેશીપણાની વાત છે. બાકી એમની વીતરાગતા અને સર્વજ્ઞતા, 12મી વીતરાગતા, 13મી સર્વજ્ઞતા, એની જે આખી રમત છે, એ રમતની આખી બાયોડાટા સમજો આજના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રી આપણને આપ્યું છે. જો લઘુત્વ સ્પોર્ટમાંથી વાંચું છું, થોડુંક ધીરજતાથી સાંભળજો. ફરીથી પહેલું વાક્ય વાંચો. કેવળ જ્ઞાન પ્રકાશના મહાન ઉદયનો મહિમા બતાવીને તેની શ્રદ્ધા કરનારા જીવને પોતામાં કેવા ચૈતન્ય નિદાન દેખાય તથા શ્રદ્ધાના ફળમાં તે જીવને પરમાત્મા પદની પ્રાપ્તિ થાય તે બતાવ્યું છે. તેમજ વસ્તુનું અનેકાંત સ્વરૂપ બતાવ્યું છે. સર્વજ્ઞની શ્રદ્ધાના જોરથી સ્તુતિકાર કહે છે, હે પ્રભુ, આપ સાક્ષાત પ્રત્યક્ષ વિદ્યમાન હોવા છતાં વિષયાસક્ત પશુ જેવા અજ્ઞાની જીવો આપને દેખતા નથી. આમાં અંદરના શ્લોકોમાં છે. પ્રભુ, આપ તો કેવળ જ્ઞાન સમુદ્રને ઘૂંટડાની જેમ પી ગયા છો. શું કીધું? આ કેવળ જ્ઞાન સમુદ્રને ઘૂંટડાની જેમ પી ગયા છો. જો આ નમો અરહંતાણમની કથા, એ અરહંત ભગવાન તમે કેવા, તો તમે કેવા કેવળ જ્ઞાનરૂપી સમુદ્રને ઘૂંટડાની જેમ પી ગયા. જેમ બહુ ભૂખ લાગી હોય ને કેતનભાઈ, તમને તો પ્રાય હંમેશા ઘણું કરીને અનુભવ હોય. અમે લોકો હોસ્ટેલમાં હતા જયપુરમાં, ત્યારે એવું થતું. તમારા શાંતિકુમારજી હંમેશા સૂચના આપતા, પૂરેપૂરું જ્યાં સુધી પીરસાય નહીં ત્યાં સુધી કોઈએ ખાવાનું નહીં. રીતસર સૂચના આપે
કેમ કે બહુ ભૂખ લાગી હોય તો મીઠું પીરસે ને તો એ મીઠું જ ચટ કરી જાય. જેમ કે આ સિઝનમાં શિયાળામાં જેમ વટાણા વગેરે આવે તો વટાણાનું શાક હોય, શાક પીરસે તો શાક જ ખાઈ જાય, પી જાય. પછી રોટલી વખતે વળી પાછું શાક, તો બધું અવ્યવસ્થિત થાય, અસ્તવ્યસ્ત થાય. એ બધું પીરસાઈ જાય પછી એમ બિલકુલ બાળ મંદિરના બાળકોની જેમ હાથ જોડવાનું, નમોકાર મંત્ર બોલવાનું અને પછી જ એક હારે જમવાનું ચાલુ કરવાનું. બહુ ભૂખ લાગી હોય ને, દાળ પીરસે તો દાળ પી જાય, શાક પીરસે તો શાક ખાઈ જાય. ભૂખ જેવી ભૂંડી કોઈ નથી ને. તો આપ તો કેવળ જ્ઞાન સમુદ્રને ઘૂંટડાની જેમ પી ગયા છો, શાંત રસરૂપ આપને ઓળખીને. અરહંત ભગવાન એટલે સાક્ષાત શાંત રસ. ટોડરમલજી સાહેબની ભાષામાં કહીએ, અરહંત ભગવાન એટલે સાક્ષાત મોક્ષ તત્વ. મુનિરાજ એટલે સાક્ષાત સંવર અને નિર્જરા તત્વ. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એટલે સાક્ષાત આશ્રવ અને બંધ તત્વ. સમજાણું? મોક્ષા પ્રકાશકમાં છે એ વાત. શાંત રસરૂપ આપને ઓળખીને શાંત ચૈતન્ય રસમાં પ્રવર્તતા કષાય રૂપી મલિન ગોદડી. શબ્દો જો, આમાં ક્યાંથી આવ્યા ગોદડા? આમાં લઘુત્તમ સ્ફોટમાં છે. કષાય રૂપી મલિન ગોદડી ક્ષણ માત્રમાં છૂટી જાય છે. હે દેવ, અમને તો આપનું કેવળ જ્ઞાન તેજ પ્રત્યક્ષ છે. તેના ઉગ્ર પ્રકાશમાં અમારા ઇન્દ્રિય ચક્ષુ બિડાઈ જાય છે, જ્ઞાન નેત્ર ખુલી જાય છે અને વસ્તુ સ્વરૂપ અમને પણ તમારી જેમ દેખાવા લાગે છે. ત્યાં કેવળ જ્ઞાન અને અહીંયા અમારી પાસે શુદ્ધ જ્ઞાન. હવે આટલી વાત 25 શ્લોકોમાં એમણે સમજાવ્યું છે. આ 25 શ્લોકોનો સાર આવ્યો, બહુ જબરદસ્ત છે, બહુ અદ્ભુત છે. હજી એકનો અર્થ વાંચો છો, 3જો અધ્યાય. આ અધ્યાયમાં શરૂમાં કેવળી પ્રભુના મહાન આનંદ રસનો મહિમા કરીને તેની પિપાસા વ્યક્ત કરી છે. પછી મુનિ દશાથી માંડીને, જો આજનો બોલ 330 વાળો, મુનિ દશાથી માંડીને મોક્ષ પ્રાપ્તિ સુધીનું ભાવભીનું વર્ણન કરીને તેના દ્વારા પ્રભુની ગુણસ્તુતિ કરી છે. બોલ એક હતો ને 330મો, આજે અત્યારે બોલો 29મો ભૂલી જાઓ. 330મો એક બોલ હતો, આમાં 25 બોલ. કેટલા? લઘુ તત્વ સ્ફોટમાં 25 શ્લોકો, 3જા અધ્યાયમાં, દરેક અધ્યાયમાં 25. તો 25 શ્લોકોમાં આ બધી ચર્ચા મોક્ષ પ્રાપ્તિ સુધીનું ભાવભીનું વર્ણન કરીને તેના દ્વારા પ્રભુની ગુણસ્તુતિ કરી છે. એની શોર્ટ સમરી જુઓ. હે પ્રભુ, જ્ઞાન તત્વમાં લીન. ધનજીભાઈ, શેમાં લીન? એવું નથી કીધું કે અમે સોનગઢ રહીએ અને અમે શાસ્ત્ર સ્વાધ્યાયમાં લીન રહીએ, એમ નથી કીધું. અમે મંદિરમાં રહીએ અને વેદી પર લીન છીએ, એમ નથી કીધું. અમે તો ગિરનાર જઈએ અને ત્યાં સામાયિકમાં જ લીન હોઈએ, એમ નથી કીધું. માળી સાયલેન્ટ કરતા હો તો. જ્ઞાન તત્વમાં લીન. આ જ્ઞાન તત્વ શું છે કેતનભાઈ? જ્ઞાન તત્વ શું છે? જ્ઞાન તત્વ એટલે સ્વ આત્મા માત્ર, સ્વ સ્વભાવ, જ્ઞાન ભાવ. બરાબર. જ્ઞાન તત્વમાં લીન આપ પોતે સામાયિક હતા. પાછા જુઓ, આપ પોતે કોણ હતા? સામાયિક હતા. જ્ઞાન તત્વમાં લીન આપ પોતે સામાયિક હતા. આપે શુદ્ધોપયોગી થઈને આત્મરસનો સ્વાદ લીધો. અમે તો શુભોપયોગી રહીને આત્માનો સ્વાદ લેવા ચાહીએ છીએ. એવું લખેલું નથી આમાં, પણ હકીકતની વાત હું કરું છું. અમે પૂજા વાટે
અમે દાન મારફત, અમે જાત્રા થ્રુ, ચેરિટી વર્ક થ્રુ અમે આત્મરસને લાભ લેવા માગીએ છીએ. કેટલો ફેર! કેવડી વીતરાગતાની વાટે, જગતના જીવો રાગની વાટે. કોઈ કાળે ન થાય ને. પરિશહોમાં આપ કાયર ન થયા, સમસ્ત શ્રુતના મનન વડે. આ ગઈકાલ પરમ દિવસનો સ્વાધ્યાય, શ્રુત જ્ઞાન, ભાવ શ્રુત જ્ઞાન, શ્રુત કેવળી. સમસ્ત શ્રુતના મનન વડે આપે જ્ઞાન શસ્ત્રને તીક્ષ્ણ કર્યું. પ્રજ્ઞાક્ષિણી. સમયસારની ટીકા કોણે લખી? ક્યાં ભૂલાય છે? બોલો. અરે અમૃતચંદ્રાચાર્ય. પ્રજ્ઞાક્ષિણી એ લઘુ તત્વ સ્ફોટ અમૃતચંદ્રાચાર્યનો જ ગ્રંથ છે. તમને સેંકડો જગ્યાએ સમયસારની ટીકાની છાંટ આમાં દેખાય કે તમે જ્ઞાન શસ્ત્રને તીક્ષ્ણ કર્યું અને શુદ્ધ દ્રવ્ય પર્યાય રૂપ સ્વાત્મ તત્વને, ભાષા જુઓ, સ્વાત્મ તત્વને ક્ષાયિક જ્ઞાન વડે સાક્ષાત અનુભવ રૂપ કર્યું. પરિણામની શુદ્ધતાના દ્રઢ પરાક્રમ વડે શ્રેણી ચડીને આપે મોહને ચપટીમાં ચોળીને ભેગો કરી દીધો. દેશી ભાષા. પાતાળે પહોંચાડ્યા. અનુક્રમે અપૂર્વકરણ વગેરે, જો શ્રેણી ગુણસ્થાનો, અપૂર્વકરણ વગેરે સોપાન શ્રેણી ઝડપથી પાર કરીને યથાખ્યાત ચારિત્રને કેવળ જ્ઞાનાદિ ચતુષ્ટે પ્રગટ કર્યા. પછી યોગ નિરોધ માટે તત્પર એવા આપે લોકવ્યાપી સમુદ્ઘાત કર્યો, શૈલેષીકરણ કર્યું અને શ્રેષ્ઠ સિદ્ધ પર્યાયને પામ્યા. હતા ક્યાં? નમો અરહંતાણમમાં. ક્યાં હતા? અને વયા ક્યાં ગયા? નમો સિદ્ધાણમમાં. બરોબર. અંતમાં શાસ્ત્રકાર પોતે ભાવના કરે છે કે હે દેવ, વિકસી રહેલો મારો જ્ઞાન અંકુર. જો ભગવાનની વાત કેવડી કરી, પોતાની વાત કેટલી કરે છે? હે દેવ, વિકસી રહેલો મારો જ્ઞાન અંકુર સમસ્તપણે એવો તમારા જેવો વિકાસ પામો કે, સાંભળવું છે આગળ શું લખ્યું છે? બોલો. કે આમાંથી જોઈને વાંચશો? નહીં, કામ કરો. નહીં, આ પુસ્તક બધાને આપો છો, વાંચજો. પણ પંડિતજી 10:30 થાય, સમય નથી અમારી પાસે. હા, ખબર શું લખ્યું છે? સાંભળો, ઓલો વાક્ય રિપીટ કરું છું. હે દેવ, વિકસી રહેલો મારો જ્ઞાન અંકુર સમસ્તપણે એવો વિકાસ પામો કે હું સર્વજ્ઞ થાઉં. ગ્રંથનું નામ શું છે? ગુરુદેવશ્રીનો એક ઉદ્ગાર છે આ ગ્રંથ અંગે. લઘુ તત્વનો સ્ફોટ આવો મહાસ્ફોટ, તો પછી મહાતત્વનો પછી સ્ફોટ તો કેવો હશે? આ છે અહોભાવ. એટલે આજનો સ્વાધ્યાય જે મનોયોગપૂર્વક સાંભળ્યું હોય એમને ખ્યાલ આવશે. એક આવા અધ્યાયો છે. આમાં મેં તમને 50 શ્લોકોનો 2 અધ્યાયોનો અર્થ સંભળાયો. આમ 625 શ્લોકો છે. અમદાવાદના શ્વેતાંબર લાઇબ્રેરીમાં આ ઓરિજિનલ ગ્રંથ મળ્યું, લઘુ તત્વ સ્ફોટ, ગુરુદેવશ્રીની હાજરીમાં જ. એટલે ગુરુદેવશ્રી સોનગઢમાં હતા હયાત, ત્યાંથી લેવડાવવામાં આવ્યો અને સૌથી પહેલાં એનો ગુજરાતીમાં અનુવાદ હરિભાઈએ કર્યું છે. પછી એનો હિન્દીમાં હવે થયું છે 20 વર્ષ 25 વર્ષ પહેલાં, લઘુ તત્વ સ્ફોટના નામે. ચલો, શેના માટે યાદ કરી? 330 નંબરનો જે બોલ હતો આજે, એ મુનિરાજો મુનિપણાથી લઈને સાધનાથી લઈને સિદ્ધિ સુધીની બધી જ પ્રક્રિયા, બધી જ વિધિ. સિદ્ધ કેમ થવાય, સાધુ કેમ થવાય એની વાત નહીં. સાધુ તો થયા છે, સાધુ થયે હવે સિદ્ધ કેમ થવાય એની આખી પ્રોસિજર આજના આ સ્વાધ્યાયમાં
હતું. 3 બોલ ગુરુદેવશ્રી 5-6 વખત બોલ્યા છે. સ્વરૂપની દૃષ્ટિ થઈ, સ્વરૂપમાં એકાગ્ર થયા, સમ્યક દર્શન થયું. વિશેષ એકાગ્ર થયા તો મુનિપણું આવ્યું, અને ઓર વિશેષ એકાગ્ર થયા તો વીતરાગતા જ પ્રગટ થઈ ગયું. નમો સાહુણમથી લઈને સિદ્ધાણમ સુધીની વાત, સાધનાથી સિદ્ધિ. આ આખું ચિત્ર સમજવા જેવું છે ગુરુદેવશ્રીના પ્રવચનમાંનું આજે. બાકી તો 329 ત્યાં તું જા, થોડુંક હું આ વાક્યની વાત કરવા માગું. એવું નથી બોલ્યા ત્યાં તમારે જવું જોઈએ, એવું બોલ્યા? તમે સિદ્ધેશને કેવી રીતે કહેશો? ઓલા સાઇટ ઉપર ત્યાં કેટરર્સનું આપણું છે, આજે 200 લોકોનો ઓર્ડર છે, ત્યાં તારે જવું જોઈએ એમ કહેશો કે ત્યાં તું વયો જા એમ કહેશો? ઓર્ડર. પ્રવચન સાર ઉપર જ્યારે સ્વાધ્યાય ચાલતા જયપુરમાં, ત્યારે ભારીલ સાહેબે એક આખો વ્યાખ્યાન એક બહુ માર્મિક વિષય ઉપર કર્યો હતો. પ્રવચન સાર આદેશવાળો ગ્રંથ છે. અને બીજા ચરણાનયોગ પરક જે શાસ્ત્રો હોય એમાં જોઈએ વાળો ઉપદેશ શૈલી હોય એમાં. તો એનો એનાલિસિસ બહુ સરસ કર્યું હતું. એ આદેશ એટલે તમારે કરવું જ જોશે, કર્યા વગર છૂટકો નહીં જ, કરવું જ પડશે એની હાવ. ઉપદેશની શૈલીમાં કેવું હોય છે? કરો તો ભલે, ન કરો તો ભલે, જો કરશો તો તમારું પરમ કલ્યાણ થાય, એવી ઢીલી વાતો હોય એમાં. મેં બોલો ડૉક્ટર કે મરીજનો દાખલો ઘણીવાર આપણે અહીંયા આપીએ છીએ. ડૉક્ટર પાસે ગયા, પ્રિસ્ક્રિપ્શન લઈને આવ્યા, 2 દિવસ 3 દિવસની દવા લીધી, 4 દિવસની આપી હતી, 2 દિવસની લીધી, 2 દિવસની દાંડાઈ કરી, વળી પાછા બીમાર પડ્યા, હરકું ના આવ્યું, વળી પાછા ડૉક્ટર પાસે ગયા. એ સમજી ગયા. એ સૌથી પહેલો જ પ્રશ્ન કરે, દવા બરાબર લીધી હતી? હવે સાચું ખોટું કેવું બોલે? હા સાહેબ લીધી હતી, પણ એમ નથી કહેતો 2 ખોરાક છૂટી ગયા હતા એવું નહીં કહે. ઓલો સમજી જાય બરાબર, કેમ કે એ શુદ્ધ કેવળી છે. પંચમ કાળનો અવધિ જ્ઞાની એટલે ડૉક્ટર. તો એ સમજી જાય કે માયાચારી કરે છે. વળી પાછું એ લખી આપે. એને હું એને આમદની પોતાની થાય એ તો પછી લખે જ ને. પણ ફેમિલી ડૉક્ટર હોય તો 2 વાર 3 વાર, ચોથી વખત તો એ કહે છે જો હવે મરી જશો, ખ્યાલ રાખજો, ટાઈમસર તમે ખોરાક લેજો. તો જો ભયંકર જ્યારે વાત કરે ને, જો તમે ચૂકશો તો રહી જશો, તો એ જે દેશના છે ને એને લાગુ પડે છે. સમજી ગયા તમે લોકો? ઉપદેશની શૈલીમાં શાન ઠેકાણી નથી આવતી આપણી, જેટલી કે આપણે આદેશની શૈલીમાં આવે છે. એટલે અહીંયા ત્યાં તું જા એવું નથી કીધું, ત્યાં આપ શ્રીએ પધારો. કોઈ રિસ્પેક્ટ કેમ કે રિસ્પેક્ટને લાયક જ નથી. એ તોછડાઈથી જ એ સમજાવવાને લાયક છે. મને બહુ વિચાર આવ્યા એના ઉપર. ત્યાં તું ત્યાં જા, કેટલી કંજુસાઈ કરી છે. 3 અક્ષર, એક વાક્યમાં 3 અક્ષરો છે, 3 શબ્દો છે, પણ 3 શબ્દો એકાક્ષરી છે. તું ત્યાં જા, તમે ત્યાં જાઓ એવું નથી કીધું. આપ ત્યાં પ્રસ્તુત થાઓ એવું નથી કીધું. આ ભાષામાંથી ખ્યાલ પડે કે ગુરુ મહારાજ તતડાવે છે. એટલે બેનશ્રીનું બોલ છે ને આ તો. હા, એ કાન પકડીને કહે છે કે તું ત્યાં જા. સમજાય ભાષા કેમ આવે છે? હા, ભક્તિ સરોવર છે ને, એમાં એક બહુ જૂનું એક ભજન પ્રસિદ્ધ છે, એમાં એવી જ ભાષા છે. તૂને કિસસે કરી હૈ પ્રીત, તૂને શબ્દનો પ્રયોગ છે. તૂને
કિસસે કરી હૈ પ્રીત, મૂકી ત્યાં રહેવા જેવું નથી, એવી ભાષામાં. હવે આ મૂળ બોલ આપણે વાંચીએ 330. અહો, પહેલો જ શબ્દ જો. આજે ગુરુદેવશ્રીએ એક વખત આ હા 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 પછી ઓહો હો એવું બોલ્યા. હવે સળંગે સળંગ કોઈ દિવસ આવા બોલ નહીં આવે, ઉદ્ગારો, પણ મસ્તી રોજે રોજની મસ્તી જુદી હોય. એટલે ગ્રુપમાં મેં મોકલ્યું છે સ્વાધ્યાય 105 નંબરનો બોલ, 36મું પ્રવચન, વચનામૃતનું જ છે. વચનામૃતનું 36મું પ્રવચન, 105 નંબરનો બોલ. અનાદિ કાળથી આત્માને માત્ર જ્ઞાયકપણાનો જ વેશ છે. આત્માને કોઈ પર્યાયની અપેક્ષા નથી, પર્યાયનો વેશ નથી. આત્મા નથી સમ્યક દ્રષ્ટિ, નથી મુનિ, નથી સિદ્ધ. આત્મા તો જ્ઞાયકપણે જ રહેલો છે, એવો બોલ છે. એના ઉપર ત્રીજો હિસ્સો એટલે 40 મિનિટ પછીનો, આજે એટલે આમ તો પ્રવચન તો છે જ બધે, પણ એ કટકે 20-20 મિનિટના જે આવે, એ જે 20 મિનિટનો 40 મિનિટ પછીનો જે છે, પહેલો જ વાક્ય ગુરુદેવશ્રીનો આપણે ફરીથી લઈએ. આપણે આમાં ક્યાં પુનરાવર્તન લાગે? તમે જોજો, પ્રયોગ કરીને જો. આજનો આ પ્રવચન 1, 2, 3 તમે કાલે મૂકજો આ પ્રવચન, અને 10 મિનિટ સુધી કોઈનું સાંભળતા જ નહીં. કોઈ ગમે તેટલા રાડો પાડે, સાંભળતા જ નહીં. તમે જોજો. અરે કેમ સાંભળતા નથી? આ તો ગઈકાલે આપણે શું કીધું? આ ગઈકાલે રિપીટ થયું, ગઈકાલનું રિપીટ થાય છે. આ તો ગઈકાલનું જ છે. જો આમાં લખેલું છે 123નું પ્રવચન. આપણને એક પ્રવચન બીજી વખત સાંભળવાનું થાય તો નાની યાદ આવે, સમય બગાડ જેવો લાગે. અરે એક સ્વાધ્યાયને હજારો વાર સાંભળો, કરોડો વાર વાગોળો, અને એક જ પ્રવચન કરોડો વાર વાગોળો તોય ઓછું છે. પણ એવું બધું ક્યારે બને કેતનકુમાર? મહિમા હોય, કદર હોય, કિંમત હોય તો. આ વીટી પહેરી છે, આ વીટી હવે 20-25 વર્ષ થઈ ગયા હોય તો એ વીટીને જોઈને આપણને ગલગલિયાસ થાય છે ને? થાય છે કે નહીં? બતાવો. જૂનું જ છે ને, કે નવું તો નથી. કેમ ભોગ સામગ્રીમાં આપણને કેમ આનંદ અને ઉમળકો આવે, સ્વાધ્યાય પ્રવચનમાં કેમ નહીં? તત્વ વિચાર વિના જે સમય જાય છે, મોતના મુખમાં જાય છે. એટલે બહુ શ્રદ્ધાથી અહો શબ્દ તો જો. અહો મુનિરાજ તો નિજાત્મ ધામમાં નિવાસ કરે છે. તેમાં વિશેષ એકાગ્ર થતાં તેઓ વીતરાગતાને પ્રાપ્ત કરે છે. પકડજો, એક વાત કરું છું મીનાબેન, વંદનાબેન, જે નિવાસ કરે છે તે પ્રાપ્ત કરે છે. આમાંનો મુખ્ય બિંદુ એ છે. સિમંદરના દર્શન માટે આપણે આવીએ છીએ, સિમંદર પાસે આપણે નિવાસ નથી કરતા. દામજીભાઈ, કેટલો ફેર. છિંદવાડામાં મારા પરિચિત મુમુક્ષુ છે, જિનેન્દ્ર કરીને છે, સોના ચાંદીની દુકાન છે, કરોડોપતિ છે. એની એક બહેન આરતી નામ એનું, ઉંમર હશે હવે લગભગ 45 હશે હવે અત્યારે. રત્નગણ સાવકાચાર સદાસુખદાસજી ઉપર એમણે PhD કરેલું છે. બહુ સારા એવા પરિચય, મને ખૂબ વૈરાગી જીવ, ખૂબ વૈરાગી જીવ. એક મારા પરિચિત જ સિનિયર છે, નામ નહીં કહું, એને માટે આના કહેણ ગયા લગ્ન માટે, બેઠક થઈ. તો એ સિનિયરે આને એક પ્રશ્ન પૂછ્યો, તમે પહેરવામાં ઓઢવામાં આવું જ બ્રહ્મચારી જેવું જ, કે તમે આમ ગૃહસ્થાશ્રમને યોગ્ય તમે બધું પહેરવાનું ઓઢવાનું રાગ રંગીલું રાખશો? એની વાત એટલી લાગી આવી
એણે મા બાપને કહી દીધું, મારે હવે લગ્ન નથી કરવા, હું હવે બ્રહ્મચર્ય વ્રત લઈશ. અને લઈ લીધું. ઓફિસ કેટલું આગું છે અહીંથી, એનો બંગલો અહીંયા, એને ઘરે હું જમવા જ એના હાથેથી હું જમીને આવ્યો છું. બંગલામાં એ પગે નથી મૂકતી. 365 દિવસ મંદિરને મંદિરમાં જ મુમુક્ષુ આવે, બાળકો આવે, પાઠશાળા લે, બધું જે 365 દિવસ. સમાજે હવે જોકે એના ઘર પરિવાર જ કરતા ધરતા છે, એ 365 દિવસ મંદિરમાં જ રહે છે. હું તમને કહું છું નિવાસ. આપણને મંદિરમાં ઘડીક પગ નથી ટકતા. માળા થઈ એટલે પૂરું, પૂજા થઈ એટલે પૂરું, વિધાન થયું 2 કલાકનું એટલે પૂરું, કલાકનો સ્વાધ્યાય 2 કલાકનું સ્વાધ્યાય થયું એટલે પૂરું. ઉતાવળ આપણી આમથી અંદર આવવાની હોય એના કરતાં અસંખ્યાત ગણી ઉતાવળ તો. થોડુંક છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. ફરીથી બોલું છું, નિવાસ જે કરે તે જ પ્રાપ્ત કરે. કોઈ પણ અજાણ્યો એરિયા હોય રાજકોટમાં, સાલ વરસદી દિવસથી 6-8 મહિના આપણે રહેતા થઈએ તો બધા દ્રવ્ય ગુણ પર્યાય આડોશ પાડોશવાળા ખ્યાલમાં આવી જાય છે કે નહીં? એ નિવાસનો ચમત્કાર છે. તો મુનિરાજ તો ચૈતન્ય ધામમાં નિવાસ કરે છે. ચૈતન્ય ધામની વાર્તા સાંભળે છે એમ નહીં, વસ્તુ વિચારત પછી ધ્યાવતે, ધ્યાવતે નિવાસ કરે છે. પછી એનો ફળ આવશે, મન પાવે વિશ્રામ. અને વિશ્રામ થયા બાદ પછી વિશ્રામ ગૃહમાં રહે, હકથી રહે, અધિકારથી રહે. નિવાસ કરે એ પ્રાપ્ત કરે. 2 શબ્દો યાદ રાખજો. આગળ વધીએ. વીતરાગતા થવાથી તેમને જ્ઞાની, આ વાક્ય ફરીથી વાંચો છો. અહો મુનિરાજ તો નિજાત્મ ધામમાં નિવાસ કરે છે, તેમાં વિશેષ વિશેષ એકાગ્ર થતા થતા. કા વિશેષ વિશેષ 2 વખત લખ્યો અને થતા થતા 2 વખત લખ્યો? અરે આખી સાધના છે ને, શ્રેણીમાં વિશેષ 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 એકાગ્ર 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 થતા 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 ટીપે ટીપે અને ટીપે ટીપે સરોવર ખાલી થાય. આપણને ખાલી થાય એ લાગુ પડે, મુનિરાજોને ભરાયવાળું લાગુ પડે. જો ને સવારનો તમે સ્વાધ્યાય કર્યો હોય, સાંજે કંઈક પ્રશ્ન પૂછવામાં આવે, હા એ કંઈક સાંભળ્યું તો હતું, તમે કંઈક કીધું તો હતું. આવી વિડંબના છે આપણા અક્ષયક્ષમ જ્ઞાનની. તેમાં વિશેષ વિશેષ એકાગ્ર થતા થતા તેઓ વીતરાગતાને પ્રાપ્ત કરે છે. જો ઠેઠ લઈ ગયા, વીતરાગતાને પ્રાપ્ત કરે છે. એ આંશિક વીતરાગતા નહીં, સાવ પરિપૂર્ણ. જો મુનિરાજ તો આપણે એક વિચાર કરીએ, છઠ્ઠો ગુણસ્થાન નિજાત્મ ધામમાં નિવાસ કરે છે, 7મું આવ્યું. તેમાં વિશેષ વિશેષ એકાગ્ર કરતા 8, 9, 10 તેઓ વીતરાગતાને પ્રાપ્ત કરે છે. 12મું. આ 2 વાક્યમાં ગુણસ્થાનો દેખાય છે. આપણો તો આમાં ક્યાંય વારો જ નથી, મુનિરાજની વાત હાલે છે ને ગજબની વાત. શ્રમણોની કથા આપણે ભાગ્યશાળી શ્રાવકો સાંભળીએ છીએ. કેતનભાઈ પકડાય છે કે નહીં? મુનિરાજ છઠ્ઠો ગુણસ્થાન સમજો, આમ પ્રમતવાળી દશામાં હવે બેઠા છે. નિજાત્મ ધામમાં નિવાસ, અપ્રમત. તેમાં વિશેષ વિશેષ એકાગ્ર થતા થતા 8 અપૂર્વકરણ, 9 અનિવૃત્તિકરણ, 10 સૂક્ષ્મ સાંપ્રાય, સીધો ટપીને 12માં ક્ષીણ મોહ વીતરાગતાને પ્રાપ્ત કરે છે. હવે શું આવશે? કેવળ જ્ઞાન. હવે જો વીતરાગતા થવાથી તેમને
જ્ઞાનની અદ્ભુત શક્તિ પ્રગટ થાય છે. આ કેવળ જ્ઞાન. આ લઘુ તત્વ સ્ફોટ અહીંયા આવ્યો. જ્ઞાનનો અંતર્મુહૂર્તનો સ્થૂળ ઉપયોગ છૂટી, કેવો ઉપયોગ? સ્થૂળ ઉપયોગ છૂટી એક સમયનો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે. તે જ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહીને બધે પહોંચી વળે છે. આ શું? પોતાના ક્ષેત્રમાં રહીને એટલે અસર્વગત, બધે પહોંચી વળે છે એટલે સર્વગત, ક્યાંય જતો નથી એટલે અસર્વગત, અસર્વગત. અથવા એમ નહીં કહો અસર્વગત, સ્વગત. શું છે એ? નાટકમાં તમે ડાયરેક્ટર શ્રી વિરાજો છો, સંવાદો જ્યારે આપણે પાત્રો પાસેથી કરાવતા હોય ને, તો પુસ્તકમાં જે લખેલું હોય ને નાટક, તો પાત્રોના અભિનય માટે ક્યાંક ક્યાંક વાક્ય કાઉન્સમાં લખેલું હોય સ્વગત. એટલે શું? મનમાંની મનમાં. એને માત્ર અભિનય કરવાનો છે, બોલવાનો નહીં. પછી પ્રાકટ્ય, પ્રગટમાં, પછી સંવાદ બોલવાનો બીજો. તો સ્વગત. તો પોતાના ક્ષેત્રમાં રહીને સ્વગત બધે પહોંચી વળે છે. પહોંચી વળે છે એટલે પહોંચી વળે છે એમ નહીં, જાણી લે છે. એક વાક્ય આવ્યું હતું ગુરુદેવશ્રીનું, પરનું પરમાં જઈને કરે કોઈનું નહીં, પણ જાણે સૌ કોઈ પરનું. જાણે સૌ કોઈને, કરે કોઈનું નહીં. લોકાલોકને જાણી લે છે. ભૂત વર્તમાન ભાવિ સર્વ પર્યાયોને ક્રમ પડ્યા વિના એક સમયમાં વર્તમાનવત જાણે છે. આખો જ્ઞાન અધિકાર છે આ શૈલાબેન, પ્રવચન સારનો આખો જ્ઞાન અધિકાર. આખો જ્ઞાન સર્વજ્ઞતાવાળો, સ્વયંભુવાળી ગાથા 16મી જે આવે બધું એમાં આવ્યું. સ્વપદાર્થ તેમજ અનંત પરપદાર્થોની ત્રણેય કાળની પર્યાયોના અનંત અનંત અવિભાગી પ્રતિચ્છેદોને, આ મેં 2-3 વખત હમણાં વાત કરી છે. અવિભાગી પ્રતિચ્છેદ એટલે શક્તિઓના અંશ. ગુરુદેવશ્રી તાકાત શબ્દનો પ્રયોગ કરેલો છે. એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. આવા અચિંત્ય મહિમાવંત શબ્દ શું વાપરે છે? અચિંત્ય મહિમાવંત. કોણ? કેવળ જ્ઞાન. હજી આત્મા ના આવ્યો, કાર્ય પરમાત્મા દશા છે આ. આવા અચિંત્ય મહિમાવંત કેવળ જ્ઞાનને વીતરાગ મુનિરાજ પ્રાપ્ત કરે છે. એટલે સાધકને થતી સિદ્ધિ આ કેવળ જ્ઞાન પ્રગટતા. હવે અરહંત સિદ્ધ, હવે થોડીક એમની દુનિયા. કેવળ જ્ઞાન પ્રગટતા જેમ કમળ 1000 પાંખડીથી ખીલી નીકળે, તેમ દિવ્યમૂર્તિ ચૈતન્ય દેવ દ્રવ્ય અનંત ગુણોની અનંત પાંખડીઓથી ખીલી ઉઠે. પર્યાયોનો ફેલાવો. કેવળ જ્ઞાની ભગવાન કોણ? કેવળ જ્ઞાની ભગવાન ચૈતન્ય મૂર્તિના જ્ઞાન આનંદાદિ અનંત ગુણોની પૂર્ણ પર્યાયોમાં. વાંચો, અનાદિ અનંત કેમ નથી લખ્યું? કેવળ જ્ઞાન થયું છે ને, તો થયું છે તો સાદી છે ને, શાદી નહીં, સાદી છે ને, આદિ સહિત છે ને, અને અનંતકાળ સુધી રહેશે ને, માટે સાદી અનંત. કેલી કરે છે, રમણ કરે છે, રમણતાસ કેળવે છે. નિજધામની અંદરમાં શાશ્વતપણે હવે વિરાજી ગયા. જોજો હા, વિરાજી ગયા, તેમાંથી કદી બહાર આવતા જ નથી. ઉત્તમ બ્રહ્મચર્ય થઈ ગયું, ઉત્તમ આકિંચન્ય થઈ ગયું. નમો લોએ સવ સાહુણમથી લઈને નમો સિદ્ધાણમની પૂરી કથા આજના પ્રવચનમાં છે. અદ્ભુત પ્રવચન. નંબર યાદ રાખજો, 1, 2, 3, 123. અને ફરી એક વખત બોલું હંમેશાની જેમ, આજનો પ્રવચન જે જીવો ચૂકી ગયા છે, કરોડો ચક્રવર્તીઓનો વૈભવ ચૂકી ગયા છે. ચૂકવા જેવું નથી, એક એક શબ્દ માણવા જેવો છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.